માતા પિતા વિહોણી દીકરીના લગ્ન કરાવી સત્યમ સેવા યુવક મંડળે માનવતા મહેકાવી 51 વસ્તુઓ કરિયાવરમાં આપી જૂનાગઢની જાણીતી સેવાભાવી સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા અંબિકા ચોક સ્થિત સંસ્થાના હોલ ખાતે 115માં લગ્નનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગામ નાંદરખીના નિવાસી અને વાણંદ જ્ઞાતિની માતાપિતા વિહોણી દીકરી કુમારી તૃપ્તિબેન ઝાલાના લગ્ન ખૂબ જ ધામધૂમથી સંપન્ન થયા હતા। આજના મોંઘવારીના યુગમાં મધ્યમ કે ગરીબ પરિવાર માટે સંતાનોના લગ્ન કરાવવા એ એક મોટો પ્રશ્ન છે, ત્યારે આવી કપરી પરિસ્થિતિમાં આ સંસ્થા હંમેશા વહારે આવે છે। સંસ્થા દ્વારા નવવધૂને કરિયાવરમાં 51 જેટલી વસ્તુઓ ભેટ આપીને સાસરે વળાવવામાં આવી હતી। સંસ્થા અત્યાર સુધીમાં અંદાજે 2200 જેટલી દીકરીઓને કરિયાવર આપી સાસરે વળાવી ચૂકી છે। સંસ્થાના પ્રમુખ મનસુખભાઈ વાજાએ જણાવ્યું હતું કે કોઈપણ જ્ઞાતિની જરૂરિયાતમંદ દીકરીના પરિવારે આવા લગ્ન કરવા હોય તો તેઓ સંસ્થાનો સંપર્ક કરી શકે છે। આ પ્રસંગે દીકરીને આશીર્વાદ આપવા માટે વિલધારી પ્રોજેક્ટ ગ્રુપના નીરજભાઈ ગુપ્તા, હાર્દિકભાઈ, પાથભાઈ તેમજ વાણંદ સમાજના અગ્રણીઓ બિપિનભાઈ ભટ્ટી, રાજેશભાઈ ચુડાસમા, વિજયભાઈ ચુડાસમા, બટુક બાપુ, પુષ્પાબેન પરમાર, જયાબેન પરમાર અને સરોજબેન ઠાકર વગેરે ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ મનસુખભાઈ વાજા, શાંતાબેન બેસ, અલ્પેશભાઈ પરમાર, અરવિંદભાઈ માળિયા, પ્રવીણભાઈ જોશી, ચંપકભાઈ જેઠવા, પ્રજ્ઞેશભાઈ વાજા, સરોજબેન જોશી તેમજ મનોજભાઈ સાવલિયાએ ભારે જહેમત ઉઠાવી હતી। જૂનાગઢની જાણીતી સેવાભાવી સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ દ્વારા આજે 115માં એટીએમ લગ્ન એટલે કે એની ટાઈમ મેરેજનું આયોજન કરવામાં આવેલ હતું। આજે વાણંદ સમાજની કે જે માતા પિતા જેણે ગુમાવેલ હતા, આ દીકરી તૃપ્તિબેન ઝાલા કે જે નાદરખી ગામની દીકરી છે, એમને આજે અમારી સંસ્થા દ્વારા 51 જેટલી વસ્તુ આપી રંગે ચંગે આજે એને અમે સાસરે વરાવીએ છીએ। કોઈ પણ અમારી પાસે આવા દીકરી હશે કે જેને ખરેખર જરૂરિયાત હોય અને એને એની ટાઈમ મેરેજ કરવા હોય તો અમારો સંપર્ક કરે। અંબિકા ચોક ખાતે સત્યમ સેવા યુવક મંડળના હોલ ખાતે અમે આવા એટીએમ લગ્નનું આયોજન અવારનવાર કરીએ છીએ। આની અંદર પણ જે આ દીકરીએ લાભ લીધો છે એની પરિસ્થિતિ ખૂબ નબળી છે, એના માતા પિતાની છત્રછાયા પણ ગુમાવેલી હતી અને અમને આજ રજૂઆત કરતાં આજે રંગે ચંગે આ દીકરીને અમે લગ્ન કરી આપેલ છે।